આજે આપણે દૂધીનું શાક બનાવીશું. તો દૂધી છે તે મેં સમારીને તૈયાર રાખી છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે શાક વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખી દઈશું ફોલેલું. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. થોડું લાલ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં હિંગ નાખીશું. હવે આપણે દૂધી સમારી છે તે નાખી દઈશું. હવે આપણે આ રીતે ફેરવી લઈશું. હવે આપણે બધા મસાલા છે તે નાખી દઈશું. ચટણી નાખીશું. જીરું નાખીશું. હળદર નાખીશું. મીઠું નાખીશું. ખાંડ નાખીશું. હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે થોડું પાણી ઉમેરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દીધું છે. હવે આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે સડી ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું દૂધીનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. આપણે શાકમાં ધાણા નાખી દઈશું. હવે આપણું દૂધીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.